નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ રોજ અલગ અલગ મુદ્દાઓ પર, અને જે તમામ મુદ્દાઓ પર વાત થવી જરૂરી છે તે મુદ્દાઓ પર આપણે વાત કરતા હોઈએ છીએ। આજે વાત કરવી છે મહિલા સમાનતા દિવસ પર, અને આ દિવસ માટે આપણી સાથે બે ગેસ્ટ પણ જોડાઈ ગયા છે। આપણી સાથે જોડાયા છે અમિતાબેન દેસાઈ કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે, અને ડૉક્ટર ઝરણાબેન પાઠક કે જેઓ અવાજ એટલે કે અમદાવાદ વુમન્સ એક્શન ગ્રુપના સેક્રેટરી છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કરીએ શોની પહેલા તો આજે મહિલા સમાનતા દિવસ છે, અને જ્યારે વાત થતી હોય છે મહિલા સમાનતાની ત્યારે આપણા મનમાં ઘણા એવા સવાલો ઉઠતા હશે। પહેલાં તો જે પહેલાંના સમયની જે મહિલાઓ હતી અને ઘણા એવા પડકારો પણ આપણા જીવનમાં જોયા છે, આપણે પણ અત્યારના સમયમાં પણ ઘણા એવા પડકારો આવી રહ્યા છે। તો મહિલા સમાનતા દિવસને લઈને આપની પહેલાં તો એક એક કરીને બંનેની પ્રતિક્રિયા લેવા માંગીશ। અમિતાબેન, પહેલા તો દરેક મહિલાઓને, દેશની દરેક મહિલાઓને મારા તરફથી વંદન છે। મહિલા સમાનતા દિવસ છે। મારો એક વિચાર એવો છે કે આપણે બધા સમાનતા વિશે વાતો તો કરીએ છીએ, પણ શું ખરેખર સમાનતા છે ખરી? તો સમાનતા લાવવા માટે મારી આપણા જે વડીલો છે એમને મારી નમ્ર અપીલ છે કે જ્યારે સમાનતાની વાત આવે છે તો આપ આગળ આવો અને મહિલાને સમાનતા આપવા માટે આપે જ શરૂઆત કરવી પડશે। આપણે જ સમાજમાં જાગૃતિ લાવવી પડશે। જી ઝરણાબેન, આજના દિવસને લઈને આપની પ્રતિક્રિયા। મહિલા સમાનતાનો આખો કોન્સેપ્ટ આવ્યો છે રાઇટ ટુ વોટ થી ને સફરેજ થી। આપણને જે કોન્સ્ટિટ્યુશનમાં જ્યારે ઇન્ડિપેન્ડન્સ મળ્યું ત્યારથી મળેલું છે, એટલે આપણને એનો શું કહેવાય ઇમ્પોર્ટન્સ સમજાતી કદાચ નથી। એ એક રેસ્પોન્સિબિલિટી, જ્યારે ઇક્વાલિટીની વાત થાય છે ત્યારે એક રેસ્પોન્સિબલ સિટીઝનની વાત થાય છે, અને એ આપણને રાઇટ ટુ વોટ આપેલો છે। અને જ્યારે આપેલું છે ત્યારે એવું ફિલોસોફી એવી હતી કે બહેનોને પણ એક ઇક્વલ અધિકાર જે ભાઈઓને મળતો રહે એ। પણ શું સમાજમાં એ અધિકાર સાચે સમાન છે? તો ઘણા બધા ઇન્ડિકેટર્સમાં અત્યારે આપણે જોઈએ છીએ કે જેન્ડર ગેપ છે કમ્પેર્ડ ટુ મેલ, જેના વિશે આપણે વિસ્તારથી વાત કરીશું। જી, આપણી સાથે હજી એક ગેસ્ટ જોડાઈ ગયા છે અર્પિતાબેન શાહ કે જેઓ એસએસવી ફાઉન્ડેશનના ફાઉન્ડર છે। આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। અર્પિતાબેન, શરૂઆત કરીએ શોની। અત્યારે આગળ બંને ગેસ્ટને મેં પૂછી લીધું છે, તમને પણ પૂછવા માંગીશ કે આજનો દિવસ મહિલા સમાનતા દિવસને લઈને આપની પ્રતિક્રિયા। અમારા ફાઉન્ડેશન થકી અમે અત્યાર સુધીમાં 21,000 બહેનો સુધી પહોંચ્યા, અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે સમાનતા શબ્દોમાં છે। સમાનતા ખાલી કહેવામાં આવે છે કે આપણે સ્ત્રીઓ સમાન છે, સમોવડી છે, પણ ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ અગર બધાની વિચારધારણા જોવા જઈએ તો ક્યાંય સમાનતા નથી। આજે પણ સ્ત્રીઓને આગળ વધતા એના જ પરિવારવાળા રોકી રહ્યા છે। કહેવામાં તો એવું આવે છે કે સ્ત્રી કદાચ ઘરની રસોઈથી લઈને પ્લેન ઉડાડી શકે છે, એ રીતનું પ્લેટફોર્મ એ લોકોને આપવામાં આવે છે। આપવામાં તો આવે છે, પણ ઘરની જવાબદારીઓમાંથી એમને મુક્ત જ કરવામાં નથી આવતા। ત્યાં ક્યાંક ને ક્યાંક બધી જ જવાબદારીઓ એમને માથે સોંપી દેવામાં આવે છે। તો સમાનતા એક રીતે કહેવા જઈએ ને તો અમુક જગ્યા એવી છે કે જ્યાં સ્ત્રીઓને સમાનતા કરતા ઉપરનો દરજ્જો આપી દેવામાં આવે છે, જેના કારણે પણ અમુક સ્ત્રી એનો મિસયુઝ કરી રહી છે, અને ક્યાંક એટલો બધો નીચેનો દરજ્જો આપી દેવામાં આવે છે કે એ સ્ત્રી છે એનો કોન્ફિડન્સ લેવલ જ એ હદ સુધીનો મરી ગયો છે કે એને એવું લાગે છે કે અમે તો ખાલી આ જ કામ કરવા માટે આ પૃથ્વી પર આવ્યા છે। એટલે અમારી દ્રષ્ટિએ એવું જોવા જઈએ તો ઇક્વાલિટી, જે સમાનતા બંને બાજુ ખૂબ જરૂરી છે, ચાહે સ્ત્રી છે કે પુરુષ છે। પણ આજની તારીખમાં પણ સ્ત્રીઓએ ઘણું વેઠવું પડે છે, કેમ કે લોકોના વિચાર, એની નજીકના લોકોના જે વિચાર, જે બિહેવિયર ચેન્જ છે, એમાં હજુ સમાનતા નથી આવતી। જી, અને જ્યારે વાત થતી હોય છે સમાનતાની, ઘણીવાર એક છોકરી તરીકે આપણા મનમાં ઘણા એવા સવાલો પણ ચાલતા હશે કે સમાનતા ખાલી વાતોમાં છે, જેમ આપે કહ્યું કે ઘણી એવી અત્યારે ઇન્ડસ્ટ્રીઝ છે અલગ અલગ જ્યાં વાત થતી હોય છે ઇક્વાલિટીની, પણ ક્યાંક ને ક્યાંક આપણને દેખાઈ આવે છે કે ઇક્વાલિટી નથી એટલી જ। અમિતાબેન, આપનું શું કહેવું છે?
ના બેન, મારું એવું માનવું છે કે ઇક્વાલિટી આપણે જોઈએ છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ અને આપણા જે લોક લાડીલા સાંસદ અને ગૃહ સહકારિતા મંત્રી જે અમિતભાઈ જી શાહના નેજા હેઠળ તમે જુઓ છો કે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આપણે જોઈએ છીએ કે સરપંચથી લઈ અને મહાનગરપાલિકા સુધી 50% અનામત જી આપવામાં જી આવી છે જી મહિલાઓને. તો એ ખૂબ જ સન્માનને પાત્ર છે કે મહિલાઓ પોતાના પગ ઉપર ઊભી રહી ગઈ છે અને જી તમે જુઓ છો કે એ એટલા સુંદર વહીવટ કરતા પણ બન્યા છે. તો વંદનને પાત્ર છે આપણા બંને ભાઈઓ કે તેમણે આપણને 50% અનામત આપણને આપી છે. તો આપણે જોઈએ છે કે ઘણી જગ્યાએ ઇક્વાલિટી તો છે. આપણા યશસ્વી વડાપ્રધાન અને આપણા અમિતભાઈ શાહ એમાં ઘણું સારું ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે. અને તમે જુઓ છો કે અમારા જે વેજલપુર વિધાનસભાના અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરે આવનારી સમયમાં વુમેન્સ માટે વર્કિંગ વુમન હોસ્ટેલનો એક પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે, જે ટૂંક સમયમાં જેનું કાર્ય શરૂ થઈ જશે, જે અમલમાં મુકાશે, કે જેમાં મહિલાઓ જે બહારથી આવે છે અને તેમના મા બાપને ચિંતા હોય છે કે તે ક્યાં રોકાશે, એ જગ્યા સેફ હશે કે નહીં, તો તેમના માટે થઈને એક મસ્ત હોસ્ટેલની શરૂઆત કરવાની છે કે જ્યાં તેઓ શાંતિથી રહી શકે છે, તેઓ સેફ છે, તેમના મા બાપને પણ કોઈ ચિંતા નથી ને પોતાના પગ ઉપર ઊભા રહી શકે છે. જી, અને જ્યારે વાત થતી હોય છે કે અત્યારના સમયમાં મહિલાઓ પોલિટિક્સમાં પણ આગળ છે, આજે પંચાયતોમાં પણ મહિલાની 50%થી પણ વધુ ભાગીદારી જોવા મળી રહી છે. આ તમામ જે અથાગ પ્રયાસો જે કરવામાં આવ્યા છે, આપણા ભૂતપૂર્વ જે વડાપ્રધાન હતા રાજીવ ગાંધી, તેમના અથાગ પ્રયાસો બાદ મહિલા સમાનતા દિવસની આજે ઉજવણી આપણે લોકો કરી પણ રહ્યા છીએ. આગળ વાત કરીએ જણાબેન, આજનો દિવસ છે ખાસ કરીને, અને આપ તો એક અમદાવાદ વુમન્સ એક્શન ગ્રુપના સેક્રેટરી પણ છો. આપે તો ઘણા એવા કિસ્સા પણ આપણા ધ્યાનમાં હશે કે જ્યાં મહિલા સમાનતાને લઈને વાતો ક્યાંક થતી હોય છે, તે ક્યાંક ને ક્યાંક અત્યારે સાબિત થઈ રહી હોય છે કે નહીં, મહિલા સમાનતા ખરેખર છે. સમાનતા તો નથી. સમાનતા આપણે ચોક્કસપણે આપણે 50% રિઝર્વેશન કર્યું છે, પણ આપણે સરપંચ પતિનો પણ કન્સેપ્ટ સાંભળીએ છીએ. અત્યારે લોકસભા, રાજ્યસભા અને આપણા વિધાનસભામાં હ્યુમન રિપ્રેઝન્ટેશન કેટલું છે? વોટર્સ ચોક્કસપણે વધ્યા છે, પણ રિપ્રેઝન્ટેશન કેટલું છે? એટલે પોલિટિક્સમાં દેખીતી રીતે ઇક્વાલિટી નથી. હા, સુધારો ચોક્કસપણે છે, પણ ઇક્વાલિટી તો નથી. આપણે સોશિયલ લાઈફમાં જોઈએ, પોલિટિક્સ તો ક્યારે સુધરે? ત્યારે સોસાયટી સુધરે ત્યારે. અને સોસાયટીમાં જ આપણે જોઈએ તો હજુ પણ ઘરનું કામ સ્ત્રીઓના માથે થોપવામાં આવ્યું છે. આપણે જે બહેનો કામ કરવા જાય છે એનું આપણે જે પેલું વેજ ગેપ જોઈએ તો એ મેન જે કમાય છે અથવા તો પુરુષો જે કમાય છે એના 66% ખાલી સ્ત્રીઓ કમાય છે, હે ને? તો એ તો કમાતી સ્ત્રીઓને પણ તકલીફ છે કે સિમિલર કામમાં પણ એને પુરુષો કરતા ઓછી રોજી મળે છે. હવે ઘરનું કામમાં બાળકનું ધ્યાન રાખવું, મા બાપનું ધ્યાન રાખવું, ઘરનું કામ કરવું, એ પછી બહાર કામ કરવા જવું, એ પ્રેશર આપણે સ્ત્રીઓ ઉપર નાખ્યું છે. કેમ કે વિમેન એમ્પાવરમેન્ટનો કન્સેપ્ટ એટલો આપણને બહુ સારો લાગે છે, એટલે આપણે એ એડેડ પ્રેશર નાખ્યું છે. પણ કોઈ દિવસ એવી વાત થઈ છે કે મેને પણ ઘર સાચવવું જોઈએ, મેને પણ બાળકોને એટલે ઉછેરવામાં મદદ કરવી જોઈએ, એટલે સ્ત્રીનો સાથ આપવો જોઈએ ઘરકામમાં. એવું જ્યાં સુધી નહીં શીખવાડીએ આપણે આપણા દીકરાને અને પુરુષોને, ત્યાં સુધી સ્ત્રીઓ તો નીકળી જ ન શકવાની. જો નીકળી શકશે તો પોતાના લિમિટેશનમાં જ કામ કરશે, નહીં કે એ ઉપર વળી થઈને કંઈક પોતાનું અચીવ કરશે. એવું ન થઈ શકે. સુપર વુમન તો છે નહીં, એના પાસે પણ અમુક જ કલાક છે કામ કરવાના. એટલે હવે તો મારા ખ્યાલથી પુરુષોને પણ શીખવાડવું પડે કે સ્ત્રીઓને મદદ કરે, જેથી કરીને બહાર નીકળીને એ લોકો કામ કરે. જી, ખૂબ જ સાચી વાત કરી જણાબેન. કેમ કે અત્યારના સમયમાં અત્યારે એવું થઈ ગયું છે કે બેટી ચાંદ પર તો જા सकती है पहले, लेकिन घर के 2 बर्तन धो के जाए, 2 रोटी बना के जाए. આવું આપણે ઘણીવાર સાંભળ્યું પણ છે. ઇન્સ્ટાગ્રામ અને જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યાં ઘણી એવી મીમ પણ શેર થતી હોય છે. ક્યાંક એ 50-60% હકીકત પણ એ છે જ. અર્પિતાબેન, આપ તો સોશિયલ મીડિયા પર અત્યારે એક્ટિવ પણ છો. અત્યારે સોશિયલ મીડિયા પર ક્યાંક સમાનતાની વાત આવતી હોય છે ત્યારે ક્રિટિસિઝમ ઘણું થતું હોય છે. ક્રિટિસાઇઝ કરતા હોય છે લોકો કપડાને લઈને, કોઈ રીલ પોસ્ટ કરી હોય તો, કે કોઈ ભાવ આપણો પોસ્ટ કર્યો હોય તો, આપણો કોઈ વિચાર મૂક્યો હોય તો ક્રિટિસિઝમ લઈને આપનું શું કહેવું છે?
ચોક્કસ. આપણે ત્યાં મેં પહેલા બી વાત કરી કે સમાનતાની વાતો છે. ખરેખર તો હકીકતમાં તો જો કોઈ ઠીકઠાક લાગતી છોકરી અગર બહાર કામ કરવા જાય છે તો એક ગોમાં પુરુષ એવું કહે છે કે હા ભાઈ એ તો સારી લાગે છે એટલે એને તો મળવાનું જ હતું. એની પાછળ એના 10 કલાકની મહેનત, કોમ્પ્રોમાઇઝ, સેક્રિફાઈસ કોઈ નથી જોતું. અમુક વખતે ખબર છે કે સ્ત્રીઓમાં સંવેદનાશીલ હોય છે એટલે એવી કમેન્ટ કરે છે જેના લીધે એવું થઈ જાય છે કે છોકરીનો કોન્ફિડન્સ એટલો લો થઈ જાય છે કે ઘરની બહાર કામ કરવા નીકળી નથી શકતી. કામ કરે છે અને પ્રમોશન પણ મળે છે પણ પ્રમોશનનો જશ એની મહેનતને નથી મળતો. જસ્ટ બીકોઝ ઓફ એને એવા કપડાં પહેર્યા છે, જસ્ટ બીકોઝ ઓફ એવી લાગે છે. તો આજે પણ એવો વર્ગ છે કે જે ખાલી વાતો કરે છે કે ભાઈ સમાનતા છે, પણ અંદરથી તો એવું જ છે કે સ્ત્રી અમારા પછી જ હોવી જોઈએ. અગર છોકરો કંઈક પ્રમોશન લઈને આવે છે તો એની ખૂબ મહેનત છે, પણ અગર છોકરી પ્રમોશન લઈને આવે છે તો જસ્ટ બીકોઝ ઓફ એક ફિમેલ છે તો એને ફિમેલ કાર્ડ યુઝ કર્યું હશે. એટલે હવે જાત જાતની જી. વાતોથી ઘણી વખત અમને એવી બી દીકરીઓ જોવા મળે છે કે જેને કામ કરવું છે પણ બિચારી કરી નથી શકતી કારણ કે એની નજીકનો જ વર્ગ એને ક્રિટિસાઇઝ કરતો હોય છે. જી. સરકારે ચોક્કસ હું એવું કહીશ કે બેટી બચાવો બેટી પઢાઓ આજે બી અમારા ફાઉન્ડેશનમાં ફિમેલ એજ્યુકેશન માટે લોકો સપોર્ટ કરે છે, પણ એવું થાય કે એજ્યુકેશન લીધા પછી શું? અને વાઇફ તેવા જોયા છે કે વાઇફને તો જે એક્ઝેક્ટ ઝરણાબેને કીધું કે વાઇફે તો ઘરનું કામ કરીને જ જવાનું. આજે જી જી. બાળક છે તો બાળકનું જન્મ આપ્યા પછીની જવાબદારી માં અને બાપ બંનેની છે, પણ બાળકની ભૂલ કંઈ પણ થાય તો જવાબદારી ખાલી માની છે. માએ સંસ્કાર નથી આપ્યા. હવે બાળક જે કહીએ ને એ નથી કરતું, ઘરનું વાતાવરણ જોઈને શીખતું હોય છે, તો એના માટે બધા જ જવાબદાર છે, પણ દોષનો ટોપલો ખાલી મા પર થોપવામાં આવે છે. અને આ જ પ્રેશરના લીધે હંમેશા સ્ત્રી જ્યારે માં બને છે ને ત્યારે એ બધું પડતું મૂકી દે છે અને ખાલી ને ખાલી કોન્સન્ટ્રેશન એના બાળકો ઉપર કરે છે. પણ શું બાળકના નામ પાછળ તો એના ફાધરનું નામ લાગે છે, એની મમ્મીનું નામ બી નથી લાગતું, પણ એ જવાબદારી ખાલી ને ખાલી માતાની જઈને ઉઠી જાય છે. તો એવી કેટલી બધી સ્ત્રીઓ છે, આપણે પોલિટિક્સ છે કે સરકાર છે કે કોઈ બી આપણે એમને ગમે તેટલું સારું પ્લેટફોર્મ આપી દઈશું પણ જ્યાં સુધી વિચારધારા ઘરે ઘરે નહીં બદલાય ત્યાં સુધી સ્ત્રી એ લેવલનું કામ નહીં કરી શકે, એ સમાનતા વાળું કામ નહીં કરી શકે. મને લાગે છે કે જે ખરેખર હોવું જોઈએ. જી, ખૂબ જ સાચી વાત કરી. હમણાં એક સોશિયલ મીડિયા પોસ્ટની જ હું વાત કરીશ કે ઘણી એવી પોસ્ટો ફરતી હોય છે. એક મેં પોસ્ટ હમણાં જ જોઈ કે ઘર કી ઇજ્જત બેટી કે હાથ में और प्रॉपर्टी के पेपर बेटे के हाथ में. એટલે અત્યારે તો કાયદો જો કે બની ગયો છે કે દીકરીને પણ સમાન હક મળે છે, પ્રોપર્ટીમાં સમાન ભાગ મળે છે, પરંતુ જ્યારે એ જ દીકરી જ્યારે ભાગ માંગવા જાય છે ત્યારે તેની સામે અલગ દ્રષ્ટિએ જોવામાં આવે છે. આપને પણ ખ્યાલ જ હશે જ્યારે આપણા ઘરમાં જ કોઈ ફિયા હોય છે કે દૂરમાં કોઈ રિલેટિવ્સમાં જ્યારે ફિયા એનો ભાગ માંગે છે ત્યારે તેને અલગ દ્રષ્ટિથી જોવામાં આવે છે. तो खूब साची बात है कि घर की इज्जत सिर्फ बेटी ने ही संभाल के रखी है और प्रॉपर्टी के पेपर सिर्फ बेटों के हाथ में. આગળ વાત કરીએ અમિતાબેન, અત્યારના સમયમાં જેમ અગાઉ વાત થઈ આપણે કે એક પોલિટિક્સમાં ક્યાંક અત્યારે બહેનો આગળ છે, અત્યારે મહિલાઓ ઘણી આગળ વધી ગઈ છે પોલિટિક્સમાં, પરંતુ જે રીતે હમણાં ઝરણાબેને વાત કરી કે પંચાયતમાં જે પણ કોઈ મહિલાઓ જાય છે, જે સરપંચમાં ઊભા થાય છે, પરંતુ એમના પતિના હાથમાં બધે બધું કામ સોંપવામાં આવે છે અને એવું જ બતાવવામાં આવે છે કે એમના પતિ જ બધે બધા ડિસિઝન લેશે. એને લઈને આપનું શું કહેવું છે? હા, મારું એવું કેવું છે કે કાયદો છે એ પરિવર્તનનું એક શક્તિશાળી સાધન છે, એ તો આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ ફક્ત તેનાથી સામાજિક સમસ્યાઓનું સમાધાન ફક્ત કાયદાથી નહીં આવે. તો મેં એટલે જ પહેલા શરૂઆતમાં મેં એક વર્ડ યુઝ કર્યો હતો કે વડીલોએ આગળ આવવું પડશે આ બધી વસ્તુમાં ચેન્જીસ લાવવા માટે, કે વડીલો દ્વારા જ આપણે દરેક સમાજના વડીલો આગળ આવી અને અમુક અંશે તેઓ સુધારણા લાવશે. જ્યાં આપણે જોઈએ છે કે ઘણા બધા સમાજમાં એવું થતું હોય છે કે તેઓ ભેગા થાય છે અને નવા નવા કાયદાઓની શરૂઆત કરે છે કે આજથી આપણે આટલું જ, હવે આ પ્રથા બંધ, આ પ્રથા બંધ. તો એવી જ રીતે આજે સમાનતાવાળી જે સમોવડીવાળી વાત છે સ્ત્રીઓને, તો એમાં પણ વડીલોએ જ આગળ આવવું પડશે. અને હું એવું માનું છું કે આર્થિક વિચારણાઓ જ જવાબદાર નથી, ક્યાંક મહદ અંશે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો બહુ જ જવાબદાર છે. જેમ કે આપણે સાંભળ્યું છે તમે કે વંશ વેલો કોણ વધારશે, પછી અંતિમ સંસ્કાર કોણ કરશે, આવા બધા વર્ડ્સ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે. તો આ બધી વિચારણાઓ છે, તો એ બધી વિચારણાઓમાંથી આપણે બહાર આવવું પડશે.
અને એના માટે શરૂઆત વડીલો થ્રુ જ થશે અને ક્યાંક એનજીઓની પણ આપણે આમાં ઘણી બધી મદદ લઈ શકીએ છીએ, કારણ કે આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે એનજીઓ દ્વારા બહુ સારી રીતે લાવી શકીશું. દેશના દરેક ખૂણે જઈને ગામડે જઈને તમે આ બધી વસ્તુમાં આપણે ઘણા બધા ચેન્જીસ લાવી શકીશું. જી જણાબેન, હું તમને પૂછવા માંગીશ અત્યારે તો કે આપ એક હાઉસ વર્કર પણ છો, અત્યારે હાઉસવાઈફ પણ છો, અને એક અમદાવાદ વુમન્સ એક્શન ગ્રુપ અવાજમાં આપ એક સેક્રેટરી પણ છો. તો આપ વર્કિંગ પ્લસ હોમ બંને આપ સાચવી રહ્યા છો. આપ ત્રણેય લેડી એવા છો, બરાબર? અને એક જ્યારે મહિલાની વાત થતી હોય છે તો અત્યારના સમયમાં એક પરમિશન નામનો વર્ડ છે, ઘણો નાનો વર્ડ છે, પણ એ મગજમાં ક્યાંક એવો ફિટ થયો છે કે મહિલાઓના મગજમાં ખાસ કરીને ફિટ થયો છે નાનપણથી લઈ અને મોટા થયા ત્યાર સુધી, કે પરમિશન લેવી પડશે, એમને પૂછીશું કેવું થશે, એ શું કહેશે, ના પાડશે, હા પાડશે, કેવી રીતે રિએક્ટ કરશે. એક આપ અત્યારે એક વર્કર પણ છો, વર્કિંગ વુમન છો, અને ખાસ કરીને અત્યારના સમયમાં કયા કયા પડકારો આપ ફેસ કરો છો, અને અત્યારના સમયની મહિલાઓ કે જે ઘર પણ સાચવી રહી છે અને કામ પણ સાચવી રહી છે, એ મહિલાઓ કેવા કેવા પડકારો અત્યારે ફેસ કરે છે? પડકારોમાં તો એવું છે કે પરમિશનની વાત તો આપણે સાચે કહ્યું, પહેલા બાપની પરમિશન લેવી પડે, ભાઈની પરમિશન લેવી પડે, પછી પતિની પરમિશન લેવી પડે. એટલે દેટ ઇઝ આ નોર્મ છે, આ નોર્મથી પસાર થવું પડે, અને જો આ નોર્મ બ્રેક કરીએ તો તમે ખરાબ સ્ત્રી તરીકે તમારું ચિત્રણ થાય છે. જી, ખૂબ જ સાચી સારી સ્ત્રી ને ખરાબ સ્ત્રી એ બહુ જ ડિફાઇન્ડ છે. એટલે દેવી અને વેમ્પ બનાવી દેવું બહુ જ નોર્મલ આપણી સોસાયટીમાં એ ચાલે છે. એટલે જ મને હંમેશા એમ થાય કે મને દેવી ન કહો, મને એક સ્ત્રી કહેશો તો ગમશે. એટલે મહિલાને દેવી ન કહો, સ્ત્રી કહેશો તો ગમશે, કેમ કે વેમ્પ બનાવી દેવી એટલી જ સહેલી થાય. પડકારોમાં તો એવું છે કે જો આપણા હાથમાં પૈસા નહીં હોય ને, એટલે જો સ્ત્રીઓ કમાશે નહીં, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ નહીં હોય, તો જે ડોમેસ્ટિક વાયલન્સનું પ્રમાણ આપણી સોસાયટીમાં છે, આપણી સોસાયટીમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પબ્લિક સ્પેસીસમાં ઓછું છે એઝ કમ્પેર ટુ યુપી કે બિહાર અથવા ઓરિસ્સા, પણ ડોમેસ્ટિક વાયલન્સનું પ્રમાણ બહુ જ વધારે છે. દર ત્રીજી સ્ત્રી ઘરમાં કોઈ ને કોઈ રીતે એમનું ઉત્પીડન થાય છે. તો એ વાયલન્સમાંથી જો નીકળવું હશે, જો બહુ એગ્રેવેટ થઈ જાય એને નીકળવું હોય, તો એના માટે એના પાસે કંઈક સપોર્ટ સિસ્ટમ જોશે. મા બાપનો સપોર્ટ સિસ્ટમ ઓબ્વિયસલી બહુ બધા ઇન્ડિકેટર્સના લીધે એ ઘણી વાર શક્ય નથી બનતું કે મા બાપના ઘરે જાય. સરકારનો સપોર્ટ સિસ્ટમ એટલો શું કહેવાય, અત્યારે એટલું કેપેબલ નથી કે બધી સ્ત્રીઓ જે આવી ઉત્પીડિત છે એને એ એબ્ઝોર્બ કરી શકે. એટલે વિમેન વિલ હેવ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ. એટલે જ એના હાથમાં રૂપિયા આપવા અને એ પોતે નક્કી કરે કે આ રૂપિયા ક્યાં સ્પેન્ડ કરવા, એ અગત્યનું બને. એટલે જ મને એમ થાય કે સોશિયલ કારણો સાથે પણ ઇકોનોમિક કારણ આ રીતે જોડાયેલું છે. આપ જોશો કે કારણ કે પ્રોટેક્શન ડોમેસ્ટિક વાયલન્સના કેસીસ વધારે છે, ડાઉરીના કેસીસ પર ડે 20 ડાઉરી ડેથ્સ થાય છે. અત્યારે જ આપણે રિસેન્ટ કેસીસ જોયો ડાઉરીનો, જે આ સોસાયટી આપણા આ વડીલો આ જ સમાજના છે, અને 20 સ્ત્રીઓ મરી જાય છે કારણ કે મા બાપ ડાઉરી એટલું નથી આપી શકતા જેટલું સાસરિયા ડિમાન્ડ કરે છે. તો એ એક સોસાયટીનો આઈનો તો ચોક્કસ સોસાયટીને આઈનો બતાવે છે ને કે આ છે તમારી, આ છે આપણી સોસાયટી. એટલે દેખીતી રીતે ઇનઇક્વાલિટી એટ ઓલ લેવલ્સ છે, પણ સ્ત્રીઓ પણ આ વસ્તુ નોર્મલાઇઝ કરે છે. જ્યારે માર પડતો હોય છે ત્યારે પુરુષો કરતા સ્ત્રીઓ એને નોર્મલાઇઝ કરતી હોય છે, જસ્ટિફાઈ કરતી હોય છે. એટલે આ આખો સમાજના જે આપણા મગજમાં બેઠેલા જડ મૂળથી બેઠેલી બધી પ્રિજુડિસીસ છે અથવા તો જે વિચારો છે, એને કાઢવા માટે ચોક્કસપણે એનજીઓની વાત કરી, એનજીઓ અને સરકાર બંને જણે કરવું જ પડશે. એટલે સરકાર સ્ત્રીઓને દેવી ન બનાવે, સરકાર સ્ત્રીઓને હ્યુમન બીઈંગ બનાવે, એના રાઇટ્સની વાત કરે, તો કદાચ થઈ શકશે. અને એક પોઈન્ટ અને પછી હું કદાચ સ્ટોપ થઈશ કે મીડિયાનો બહુ જબરજસ્ત રોલ છે. જ્યારે આપણે સોનમનું મેઘાલયમાં પેલો મૃત્યુ માટેનો આપણે આખો એપિસોડ જોયો, એ કેટલું ગ્લેમરાઇઝ કરીને બતાવવામાં આવ્યું કે એને પોતાના પુરુષને, પોતાના પતિને માર્યું. પણ દર દિવસે એટલે 100 કેસીસ ચાઇલ્ડ એબ્યુઝના બનતા હોય જે સમાજમાં, એ સમાજમાં એક મહિલા એ ક્રાઇમ કરેલો એ કેસને આટલું ગ્લેમરાઇઝ કરવું,
જી, જી. એ મારા ખ્યાલથી એ મીડિયાનો રોલ બતાવે છે અને દેટ ઇઝ વોટ વી શુડ ઓલ ક્વેશ્ચન, એવું મને ચોક્કસપણે લાગે. जी जनाबेन, आनाथी મને एक लाइन याद આવી ગઈ. હું કહેવા માંગુ છું કે कुछ घटनाओं से पुरुष समाज पूरा डर में आ गया, महिलाओं पे अत्याचारों की तो सदियां देख गई, सदियां बीत गई એમ. તો આ લાઈન ખૂબ જ મેં સરસ વાંચી કે મહિલાઓ સાથે તો અત્યાચારના ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે. હું મારી જ વાત કરીશ, નાનપણથી જ્યારની હું સમજની થઈ છું ત્યારની હું આ બધા કિસ્સા સાંભળી રહી છું અને ક્યાંક ને ક્યાંક એક ડર બેસી રહ્યો છે ધીરે ધીરે કે આ શું થઈ રહ્યું છે, ક્યારે અટકશે આ બધી વસ્તુઓ. કેમ કે આપણા દેશમાં નોટબંધી જો રાતોરાત થતી હોય તો રાતોરાત કાયદો કેમ ન આવે, એ સવાલ સતત મારા મનમાં ઉઠી રહ્યો છે. આગળ વાત કરીએ અર્પિતાબેન, અત્યારે ક્યાંક મહિલાઓ આગળ વધી રહી છે અને કોર્પોરેટમાં જે કલ્ચર છે કોર્પોરેટનું કામ કરવા માટે પણ આગળ જાય છે, પણ ત્યાં પણ એને ઘણા એવા પડકારો ફેસ કરવા પડતા હોય છે. ઘણા એવા મેલ સ્ટાફ હોય છે જે ત્યાં ક્યાંક ને ક્યાંક એને હેરેસ કરતા હોય છે, હેરાન પરેશાન કરતા હોય છે, ક્યારેક શબ્દોથી, ક્યારેક વર્તનથી. તો તેવામાં મહિલા કઈ રીતે ઊભી રહી શકે મક્કમ? હું એટલું કહીશ કે દરેક મા બાપને કે છોકરીને સારું ભણતર અને કહેવાય ને કે જે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ખૂબ જરૂરી છે. જ્યારે તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છો, આજે હું પોતે પણ આઈટી એન્જિનિયર છું ને મેં બી અલગ અલગ જગ્યાએ કામ કર્યું છે. મને છે કે દરેક જગ્યાએ પુરુષ કોક ને કોક રીતે સ્ત્રીને ટ્રેપ કરવાની કોશિશ કરતો જ હોય છે, પણ તમે અગર ફિનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ છો તો તમે સ્ટ્રોંગ છો, તમે ટ્રેપમાં આવતા નથી. એટલે કેવું છે કે કોર્પોરેટમાં બી એવું છે કે એક તો આપણા સમાજમાં આ ફિલ્ડ ખરાબ, આ ફિલ્ડ સારી, આ ફિલ્ડમાં છોકરીઓએ ના જવું જોઈએ, આ ફિલ્ડની છોકરીઓ તો ખરાબ જ હોય. હવે એવું છે કે દરેક ફિલ્ડ ખરાબ છે અને દરેક જ ફિલ્ડ સારી છે. એ તો એક ઇન્ડિવિજ્યુઅલિટી પર આવીને ઉભું રહી જાય છે, પણ આ ફિલ્ડ છોકરીઓ માટે ના સારી. ક્યારે કોઈ એવું કીધું કે આ ફિલ્ડ છોકરા માટે ના સારી? દારૂ વેચવું છે તો એ બી છોકરા માટે નથી જ સારું, પણ અગર છોકરી બોલિવૂડમાં કામ કરે છે તો એ ખરાબ જ છે, એનું કાસ્ટિંગ કાઉચ થયું જ હશે. અગર છોકરી આ ફિલ્ડમાં જાય છે તો એટલે કેવું છે કે દરેક જગ્યાએ છોકરીને બીકોઝ ઓફ એનું જેન્ડર છે એના કારણે એને નાનપણથી જ એવું ફીલ કરવામાં આવે છે કે ભાઈ તું છોકરી છે. અને એ ક્યાંક ને ક્યાંક એના નાનપણમાં જો એના પેરેન્ટ્સ એને સ્ટ્રોંગ નહીં બનાવી હોય, એને ઇન્ડિપેન્ડન્ટ નહીં બનાવી હોય, એને એજ્યુકેશન નહીં આપ્યું હોય તો આ બધું એને આગળ જતા ફેસ કરવું પડે છે. અને અત્યારનું તો કોર્પોરેટ કલ્ચર એટલું ખરાબ થઈ ગયું છે ને કે જો તમારી પાસે પૈસા છે તો એમને એવું છે કે છોકરીઓ 20 મળી જશે. અને એના કારણે તમે જુઓ કે ઘણી બધી ઇનોસન્ટ છોકરીઓ પણ આવા બધા એક્સપિરિયન્સીસનો ભોગ બનતી હોય છે ને એટલી બધી એ ડિપ્રેશનમાં જતી રહે છે. અત્યારે હિલિંગ કરાવવું પડે છે એમને અને પછી એવી પરિસ્થિતિ આવે છે કે પાછા એ કોન્ફિડન્સમાં આવતા એને બહુ વાર લાગે છે. તો આ દિવસે દિવસે છોકરીઓ માટે ધારણા બાંધી લીધી છે કે ભાઈ મારી પાસે પૈસા છે, હું એને સારી પોઝિશન આપી શકું છું, તો એ ગમે ત્યારે હું કહીશ ને ત્યાં આવી જશે. તો એના લીધે પણ આજે છોકરીને આટલી સસ્તી સમજવામાં આવી રહી છે જે ફિમેલ ને. એટલે ઇક્વાલિટી અહીંયા જરૂરી છે. જે હમણાં ઝરણાબેને કીધું તદ્દન સાચી વાત, અમે દેવી નથી બનવું, અમને ખાલી એક માણસ તરીકે બી તમે એક બિરુદ આપો તો બી બહુ છે. અને એ ઇક્વાલિટી બધી જ જગ્યાએ બધી જ વસ્તુમાં ખૂબ જ જરૂરી છે. એટલે ખાસ હું માતા પિતાને કહીશ કે છોકરીને નાનપણથી જ તમે એટલી સ્ટ્રોંગ બનાવો, તમે એટલી ઇન્ડિપેન્ડન્ટ બનાવો કે જેથી કરીને આગળ જતા આ કોઈ પણ પડકાર સામે એ પોતાનો અવાજ ઉપાડી શકે. જી, અને જે રીતે હમણાં યુપીમાંથી જે કેસ સામે આવ્યો છે, અમિતાબેન તમને પૂછવા માંગીશ કે આ જે સમગ્ર કેસ સામે આવ્યો છે, દહેજ માટે દીકરીને જીવતી સળગાવી નાખી તેમના 6 વર્ષના બાળકની સામે જ, અને આ જે ક્રૂરતાપૂર્વક જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને તે આરોપી કહે છે કે મને કોઈ અફસોસ જ નથી. તો આ જે માનસિકતા સામે આવી રહી છે, ખાસ તો આવા લોકોથી દીકરીઓને બચવાનું છે. આવા લોકોના કારણે ક્યાંક સમાનતા જેવો દિવસ આજે મનાવવો પડી રહ્યો છે. હા, ખૂબ જ દુઃખની ઘટના છે આ. મને એવું લાગે છે કે આ બધી જ્યારે વાતો આવે છે ત્યારે આપણે બધી જ વસ્તુને સાઈડમાં મૂકીને અગર એક સ્ત્રીને તમે જીવતી જાગતી સળગાઈ દો છો એના બાળકની સામે, તો મને એવું લાગે છે કે તમે સમજો કે આપણને જ્યારે એક નાનકડું પણ ક્યાંકથી સેજ પણ આપણે દાજીએ છીએ તો એ આપણે ફીલ તમે સમજો કે આપણા સહન શક્તિની બહારની વસ્તુ છે. ગરમ તેલનો છાંટો ઉડે તે પણ સહન ન થાય અને તમે એક જીવતું માણસ સળગાવી દો છો ને તમને કોણ અધિકાર આપે છે કોઈને જીવતા સળગાવી દેવાનો, કોઈની જીવન ટૂંકાવી દેવાનો? ભગવાન સિવાય તમને આ અધિકાર છે જ નહીં, પહેલી વસ્તુ. તો આ માનસિકતામાંથી બહાર આવવું પડશે અને એના માટે બંને બહેનોએ કહ્યું એ
કે આપણી જ છોકરીઓને નાનપણથી જ તમે કોઈ પણ એક સ્કિલ એવી ડેવલપમેન્ટ કરવી જોઈએ આના અંદર. કોઈ સ્પોર્ટ એવી એક્ટિવિટી છે, તમે ડાન્સ ક્લાસમાં નહીં મોકલો તો ચાલશે તમારી દીકરીને, પણ તમે એને અંદરથી એવી મજબૂત બનાવજો ને કે આ જેમ કીધું એમ કે કોર્પોરેટ હોય, પોલિટિક્સ હોય, કે હું તો કહું છું પોલીસ ખાતું છે, કે કોઈ પણ જગ્યા છે, સ્ત્રી લડી લે. એનો ઓરા જેટલો મજબૂત હોય ને કે કોઈ એના સામે જોતા પહેલા વિચારી લે. બોલવાની પણ હિંમત ન થવી જોઈએ. એટલે એના માટે કોઈ પણ એક સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે. તો એનાથી શાયદ આપણી દીકરીઓને આપણે મજબૂત બનાવી શકીશું. તો કોઈ ચિંતાની જરૂર જ નથી કે એ ગમે ત્યાં જશે, દુનિયાના ગમે તે છેડે જશે, એ લડી લેશે. જી અમિતાબેન, અર્પિતાબેન અને ઝરણાબેન, આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો પહેલા તો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે વાત કરી મહિલા સમાનતા દિવસ પર. વાત તો કરવી જોઈએ મહિલા સમાનતા દિવસ પર નહીં, પરંતુ બેટા પઢાઓ પર. કેમ કે મહિલા સમાનતા ક્યારે થશે? જ્યારે આ દેશમાં, આપણા સમાજમાં જ્યારે દીકરાઓ શિક્ષિત હશે અને સમજદાર બનશે, કે દીકરાઓને ખબર પડશે કે મહિલાની જો વાત કરીએ મહિલાની રિસ્પેક્ટ કઈ રીતે કરી શકાય, મહિલાને કઈ રીતે તેને સાચવી, મહિલા જ્યારે કોઈ બી તેને પ્રોબ્લેમમાં હોય તો તેને કઈ રીતે મદદ કરવી. જો દીકરાઓ આટલા સક્ષમ હશે તો મહિલાઓને કોઈની જરૂર નહીં પડે. મહિલાઓ જાતે શિક્ષિત બની શકે છે, તેની માટે રસ્તો છે જ. પરંતુ જે આપણા સમાજમાં જે અત્યારે જે પુરુષો ઊભા થયા છે, જે ક્યાંક ને ક્યાંક મહિલાને હેરેસ કરવા માટે, ક્યાંક હેરાન કરવા માટે, ક્યાંક ડિસરિસ્પેક્ટ કરવા માટે ઊભા હોય છે, તે પુરુષોની માનસિકતા અત્યારે બદલાવી ખૂબ જરૂરી છે. ત્યારે જ સાચી સમાનતા દિવસ મનાવવામાં આવશે. તો હાલ હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.